नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम्। पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो। पवित्रता मनुष्यता की शान है, पवित्रता मनुष्यता की शान है, जो मन वचन कर्म से पवित्र हो, जो मन वचन कर्म से पवित्र हो, वो चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है। पवित्र तन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो। आत्मा और परमात्मा अलग रहे बहुकाल, सुंदर मेला करे दिया सदगुरु मिला दलाल, सुंदर मेला करे दिया सदगुरु मिला दलाल। પાવન પર્વોની પરંપરા અને પ્રગતિશીલ વિચારધારા વાળો આ ભારત દેશ છે. દુનિયાના અનેક ભાગોમાં તહેવાર હોય છે, ફેસ્ટિવલ હોય છે, પણ પર્વ જેના દ્વારા ચિત્ત પવિત્ર થાય, જીવન પવિત્ર બને, સર્વમાં પરમાત્માના દર્શન થાય અને પોતાને આનંદનો ને પરમ શાંતિનો અનુભવ થાય, એવા પર્વોની પરંપરા અન્ય દેશોમાં ઓછી જોવામાં આવે છે. ઘણા બધા પર્વો આવે છે, એમાં અમુક તહેવાર પણ આવે, અમુક તહેવાર અને પર્વનો મિશ્રણ હોય એવા પણ આવે, અને અમુક પર્વ પણ આવે. પુનાતિ જીવનમ વ્યક્તિત્વમ આત્માનમ ચ ઇતિ પર્વ. આપણા મહાપુરુષોએ તો એવી વ્યવસ્થા બનાવી, પરંતુ આપણે એને કેટલી પચાવી, આપણે એને કેટલા પ્રમાણમાં અનુસરી શક્યા,
અને એનું અવલંબન લઈ અને આપણા જીવનને ઢંઢોળ્યું કેટલું અને કેટલું આગળ વધાર્યું, એના લેખાજોખા કરવા માટેનો આ અવસર છે, આ પુનિત અવસર છે. જે કહેવાનું છે એ લગભગ તો આગળ બધું કહેવાઈ ગયું છે, પરંતુ એને જ કંઈક થોડોક જુદો ઓપ આપીને, અને ભલે રિપીટેશન થાય તો અધ્યાત્મ માર્ગની અંદર પુનરુક્તિ દોષ લાગતો નથી, પરંતુ પુનરુક્તિ એને જ્ઞાની ભગવંતોએ મહાનમાં મહાન સદગુણ કહ્યો છે, ત્યાં શબ્દ જુદો વાપર્યો, અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. એમ કૃષ્ણ ભગવાન કહે છે, તો મહાવીર ભગવાન કહે છે અનુપ્રેક્ષા, અનુપ્રેક્ષા, અનુપ્રેક્ષા. એટલે ખબર પડી ગઈ, હું આત્મા જોઉં, હું આખો વખત આમે એનું એ કર્યા કરું છું. આપણું અસ્તિત્વ, આપણું જીવનરૂપી મશીન ઘણા વર્ષોથી બંધ હોવાને લીધે ને બહારમાં હોવાને લીધે અનેક ચોમાસા વીતી ગયા, એટલો કાટ ખાઈ ગયો છે અંદરમાં, બધા સાંધામાં Fe2SB શું કહો છો તમે એને, કાટ લાગી ગયો છે. અને એટલો બધો વખત લાગ્યો છે, ઉપરનું પણ તો ખવાઈ ગયું, પણ અંદરનું પણ ખવાઈ ગયું છે. એટલે માત્ર ઉપરથી સ્ક્રૂ ને બોલ્ટ બદલવાથી કામ નહીં થાય, અમુક તો પાર્ટ્સ જ નવા નાખવા પડશે, અમુક તો આખા પાર્ટ્સ નવા નાખવા પડશે. કારણ કે એને તમે પેલી એસિટિલિન ફ્લેમ થી ફરીથી સાંધો પણ તો એ રહે એવું નથી, કારણ કે મશીન મોટું છે ને એને કામ જે કરવાનું છે એ એવું હોવું જોઈએ કે એકદમ મજબૂત હોવું જોઈએ. એટલા માટે ભગવાન જ્ઞાની પુરુષો કહે છે, હું જાણું છું કે તેમ થવું કઠિન છે, તો પણ અભ્યાસ તે જ સર્વનો ઉપાય છે. અતિ પ્રાચીન કાળ, ભલે દુનિયાના ઇતિહાસમાં તો એવું માનવામાં આવે કે ઇજિપ્તની સંસ્કૃતિ બહુ જૂની અને ચીનની સંસ્કૃતિ બહુ જૂની, કારણ કે મોટા ભાગે આપણે બધું શીખ્યા યુરોપિયન મા બાપો પાસેથી, એટલે આપણે પણ એ લોકો કેમ આપણે માની લઈએ છીએ. અતિ પ્રાચીન કાળથી જૈન પરંપરામાં પહેલા તીર્થંકર ઋષભદેવ ભગવાન થયા, તે બ્રહ્માના દીકરા હતા. એવું ગાયન આવતું હતું ભજન, નાના હતા ત્યારે સાંભળ્યું. નાના એટલે કે બહુ નાના નહીં, 25-30 વર્ષના. નાભિરાય મારું દેવાનંદન, નાભિરાય મારું દેવાનંદન, ઋષભદેવ સુખકારી સિદ્ધાચલ, વંદો રે નર નારી, વંદો રે નર નારી. પ્રાગ ઐતિહાસિક કાળ છે. અને એમના દીકરા 100, એમાં પહેલા દીકરાના નામથી આ દેશનું નામ ભારત પડ્યું, તે આજે અસંખ્ય અબજો વર્ષ પછી પણ એનું એ જ છે. ઋષભદેવ ભગવાનના 100 દીકરા, એના સૌથી મોટા 2, એક પહેલો ભરત અને બીજો બાહુબલી, બીજા 98 એના ભાઈઓ. એ ભારત આપણે ઇન્ડિયા શીખી ગયા. કોઈ કે ભારત કે છે, ભારત એટલે શું? અમને તો ઇન્ડિયાની ખબર છે, ભારત એની ખબર, કારણ કે આપણને આપણી ખબર નથી ને બીજી બધી ખબર. એ ગુરુ પૂર્ણિમાનું રહસ્ય છે. જ્ઞાની ભગવંતો, સદગુરુઓ, આચાર્યો, એમની મહત્તા એ વાણીનો વિષય નથી, એનું પણ લોજિક છે. કેમ ન કહી શકાય, એમના ગુણો કેમ ન કહી શકું? હું બોસ્ટનનો
ગોલ્ડ મેડાલિસ્ટ છું, ઓક્સફર્ડ કેમ્બ્રિજનો પણ પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટરેટ છું, મને બધી ભાષા આવડે છે, કેમ ન કરી શકું? કે ભાઈ સદગુરુ હમણાં ભાઈશ્રીએ કહ્યું આપણને, વ્યક્તિ નથી, એ તો પદ છે, એ તો પદ છે. તમારી દુનિયામાં પણ એવું છે. આ દેશ છે ભારત, પહેલા જવાહરલાલ નહેરુ હતા, પછી કોક વાર ઇન્દિરા ગાંધી આવ્યા, પછી કોક વાર લાલ બહાદુર શાસ્ત્રી આવ્યા, પછી કોક વાર ગુજારીલાલ નંદા આવ્યા. અત્યારે જે હોય તે એમ ચાલ્યા કરે છે. મેન મે કમ એન્ડ મેન મે ગો બટ આઈ ગો ઓન ફોર એવર. મેન મે કમ એન્ડ મેન મે ગો બટ આઈ ગો ઓન ફોર એવર. સત્ય નો માર્ગ, સદગુરુએ બતાવેલો માર્ગ કોઈ સદગુરુએ નવો કાઢ્યો નથી. એમણે તે દેશકાળ પ્રમાણે લોકોની સ્થિતિ જોઈને, લોકોની શક્તિ જોઈને, લોકોની સમુચ્ચય યોગ્યતા જોઈને એમને બતાવ્યું કે ભાઈ તું આમ કરીશ તો તને જલ્દીથી શાંતિ મળશે, તને જલ્દીથી આનંદ મળશે, તને જલ્દીથી મનુષ્ય ભવની સફળતાનું રહસ્ય અનુભવમાં આવશે. તે વાત એ ચાલે છે કે કેમ ગુરુનું વર્ણન ન થઈ શકે? કેમ ન થઈ શકે? કારણ કે ગુરુ શુદ્ધાત્મા છે. ગુરુ શુદ્ધાત્મા છે અને આત્મા એ વાણીનો વિષય નથી, તો શુદ્ધાત્મા તો વાણીનો વિષય ક્યાંથી હોય? આત્મા એ સંપૂર્ણપણે વાણીનો વિષય નથી. એટલે આત્માનું વર્ણન કરો કે ભાઈ આત્માનું વર્ણન કરશું, પણ આત્માનું વર્ણન સાંભળવાથી, આત્માના ગુણો માત્ર જાણવાથી આત્મા નહીં મળે, એટલે કે આત્માનો અનુભવ નહીં થાય. ઉપનિષદના ઋષિકાર કહે છે કે યતઃ વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, યતઃ વાચો નિવર્તન્તે, જ્યાં આગળ વાણી પહોંચી શકતી નથી અને મન પણ પહોંચી શકતું નથી, એવું પદ જે છે, એવું પદ તારું પણ છે, એમ સદગુરુ કહે છે. સદગુરુ એ આપણી પાસે કઈ લેતા નથી, પણ સદગુરુ આપણે આપણી જાતને ભૂલી ગયા છીએ, આપણી જાતનું મૂળ, આપણા સ્વરૂપનું વિસ્મરણ થઈ ગયું છે, એની આપણને ઢંઢોળની યાદ દેવડાવે છે. અહીંયા આપણે સાદી ભાષામાં વાત કરીએ, વિદ્વાન લોકો તમારે સમજી લેવું, વિદ્વાનોની ભાષામાં. જન્મ જન્મ કે સોયે અભાગી, જાગત જાગત જાગેગા, રંગ लागत लागत लागेगा, ब्रह्म भागत भागत भागेगा, ब्रह्म भागत भागत भागेगा. કે કેવી રીતે સાહેબ આટલો બધો ટાઈમ થયો ભ્રમ ન ગયો? પ્રભુ કી ભક્તિ ગુરુજી કી સેવા, પાવત પાવત પાવેગા, રંગ लागत लागत लागेगा, ભ્રમ ભાગત ભાગત ભાગેગા. કે આટલું લાંબુ લાંબુ શા માટે હોય? એક જ કઈ કરે, પેલા મશીન પર જાઓ, 5-10 દિવસ 15 દિવસ તો એમાં પેલું ગ્રીઝ મૂકીને રાખી, ગ્રીઝ ચોપડીને રાખી મૂકવું પડે. ત્યાર પછી એને પેટ્રોલ થી સાફ કરવું પડે, પછી એને ગેસ તેલ થી સાફ કરવું પડે, અને ત્યાર પછી એના એક્સપર્ટ્સ ને બોલાવી નક્કી કરવું પડે કે આમાં કેટલા સ્ક્રૂ કાઢી નાખવા પડશે, કેટલા કોમ્પોનન્ટ્સ કાઢી નાખવા પડશે, કેટલા બોલ્ટ કાઢી નાખવા પડશે. આખું એને અપ ટુ ડેટ વર્કિંગ કન્ડિશનમાં લાવવા માટે શું શું કરવું પડશે. એવી રીતે આપણો આત્મા છે ને, એટલે આપણો આત્મા નથી, આપણે જ આત્મા છીએ. આ કપડું છે એવી રીતે મારો આત્મા નથી. મારો આત્મા એ તો કહેવાની રીત છે, હું
જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવ સ્વરૂપ, તે છે મુજ સ્વરૂપ. આવું જે પોતાના જીવન દ્વારા બતાવે તે ગુરુ છે. અહીં સદગુરુની વાત છે. બંને માન્ય છે. ગુરુ પણ માન્ય છે, પણ ગુરુ આત્મા નો આપી શકે, આત્મા નો માર્ગ ન બતાવી શકે. ગુરુ અને સદગુરુ એ બેમાં ફરક છે. અપેક્ષાએ સમજવું, દરેક વસ્તુ અપેક્ષાએ સમજવી. વેપાર ધંધો કેમ સારી રીતે ચાલે? ફેક્ટરી 4 છે, દીકરા 2 છે, તો બીજા 2 દીકરા કેવી રીતે મળે? નોકરીમાં પ્રમોશન કેવી રીતે મળે? સાહેબ અમારે 2 ને બનતું નથી તો કેવી રીતે બને? એનો ઉપાય બતાવો સાહેબ. એવું ગુરુ બતાવે, એવું ગુરુ બતાવે. સદગુરુ ઇનડાયરેક્ટલી બતાવે, પણ એ એમ કે ભાઈ એ વસ્તુ તારે જોઈતી હોય તો અમારે અહીંયા મુખ્ય એ નથી, એને માટે તને બધી ઘણી જગ્યા મળી જશે, બધે એ ચાલે છે. એવું શરૂઆતમાં જ આચાર્ય દેવે કહ્યું છે. શુદ્ધ પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા પરથી જુદા એકત્વની છે, પ્રાપ્તિ કેવળ સુલભના. સૌભાગભાઈને કહે છે, કૃપાવદ, તમે અને અમે લૌકિક રીતે પ્રવર્તીશું તો અલૌકિક રીતે કોણ પ્રવર્તશે? કળિયુગ છે એટલે સદગુરુનું રેકગ્નિશન પણ ન થાય અને સદગુરુ પોપ્યુલર પણ ન થાય, કારણ કે જનતાને તો આ જ વસ્તુ જોઈએ છે. આ આત્મા બાત્મા, શાંતિ બાંતિ, એવું કઈ સદગુણો, એવું બધું કઈ જોઈતું સાહેબ? આ છે તો અમારું, ને તો અમારે કામ તમારું કઈ છે, એવું જ હોય. કળિયુગનો સ્વભાવ છે, કળિયુગનો એવો સ્વભાવ છે. એનો અર્થ એવો નહીં કે સદગુરુને બધી ખબર નથી, પરંતુ સદગુરુ જે છે તે એમ કે છે, ભાઈ તારે શાંતિ જોઈતી હોય તો અર્થ અને કામરૂપી પુરુષાર્થને ગૌણ કર અને ધર્મ દ્વારા પોતાના સાચા સ્વરૂપની, એટલે કે પોતાના અંતરના આનંદની અભિવ્યક્તિ કેવી રીતે થાય તે માટે વધારે સમય કાઢ, તે માટે વધારે પુરુષાર્થ કર, તે માટેની જિજ્ઞાસા કેળવ. પરંતુ એ બની શકતું નથી. અને હમણાં છેલ્લા 30 વર્ષથી તો બહુ ઓછું બન્યું, કારણ કે દરેક ઘર એ થિયેટર બની ગયું. દરેક ઘર તે થિયેટર. પહેલા તો આપણે ક્યાંક જવું પડે કે સાહેબ પિક્ચર જોવા જવું છું. પહેલા તો કોઈને એમ કહેવું સારા કુટુંબ કે પિક્ચર છાનામાં જોઈ આવવું પડે. કોઈ જાણે કે આ પિક્ચર જોવા ગયો તો એમ કે, અને અત્યારે સ્ટેટસ સિમ્બોલ થઈ ગયો. અત્યારે સ્ટેટસ સિમ્બોલ થઈ ગયો. આપણે એ વાતમાં જવું નથી વિશેષ, પણ આપણા આત્માને તો બચાવવો છે, આપણી જાતને તો બચાવવી છે. સવારે પૂજા થઈ હતી ત્યારે સદગુરુનું અઘરું સ્વરૂપ આવ્યું હતું. શાસ્ત્રી એ વખતે વાત થઈ હતી કે ભાઈ કેવા લક્ષણો, એમને શિંગડા હોય, પૂંછડું હોય, એ કાળા કપડા વાળા હોય, કપડા વગરના હોય, એ કેવી રીતે ગુરુને ઓળખવા? તો કે એ પણ પ્રભુ સહેલું નથી. આગળ આવી ગયું,
મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. આ ચામડાની આંખો તે બદલવી પડે. સુરદાસે તો ફોડી નાખી, સુરદાસે તો ફોડી નાખી. બધા એવું ન કરી શકે. એ તો એક દ્રષ્ટાંત છે કે શું કરવું, કે એકદમ થાય એવું નથી પ્રભુ, એકદમ થાય એવું નથી. श्रद्धा सबूरी और फिर सुयुक्ति. श्रद्धा सबूरी સુયુક્તિ. એ સબૂરી ની અંદર અભ્યાસ આવી ગયો, અભ્યાસ આવી ગયો. સબૂરી કે તમે કહો છો પણ મન તો કઈ ભગવાન નું કઈ દર્શન થતા મન તો કઈ આ બધું કલ્પના જેવું લાગે છે. મીરા કહે પ્રભુ ગહિર ગંભીરા હૃદય રહો જી ધીરા. આધી રાત પ્રભુ દર્શન દીનો જમુનાજી કે તીરા. મને ચાકર રાખો જી, મને ચાકર રાખો જી. હૃદય રહોજી ધીરા, હૃદય રહોજી ધીરા. વર્તમાન કાળમાં આધ્યાત્મિક સાધના બિલકુલ પ્રતિકૂળ છે. અત્યારે શું આવી ગયું? ઇન્સ્ટન્ટ કોફી, ઇન્સ્ટન્ટ ટી, ઇન્સ્ટન્ટ ફૂડ, ઇન્સ્ટન્ટ મિલિયોનેરશીપ. બધું સાહેબ તારું કામ નથી. અહીંયા મફતમાં આપણે જોઈએ છે બધું નિમક હરામ. જીવન જીવીને સુખી થવાનો માર્ગ પ્રાપ્ત કરવો છે. તો એવું જ તકલાદી હશે. પત્તાનો મહેલ અડધો કલાકમાં બની જાય, પણ જરાક પવનની લહેર આવે તો 2 સેકન્ડની અંદર આખો તૂટી જાય. नीम का पत्थर होने की आवश्यकता है. पायाना पत्थर थवू पड़े એને ભગવાન જ્ઞાની પુરુષો સત્પાત્રતા કહે છે. સાચું જિજ્ઞાસુપણું, સાચી મુમુક્ષુતા કહે છે. પરમ સત્યનો સાક્ષાત્કાર એ લાંબો પ્રોસેસ છે, અને ઇવેન્ટ તો એક જ સમય છે. ઇવેન્ટ, પ્રોસેસ, રિઝલ્ટ ઇન ઇવેન્ટ. કરતા 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 થઈ ગયું. એ થઈ જાય છે તો એક ક્ષણમાં, પણ એ ક્યારે થયું? એનો જે પ્રોસેસ હતો, એ પ્રોસેસ હતો, એ પ્રોસેસ હતો, એ પ્રોસેસ હતો. તમારી દુનિયામાં વ્યવહારમાં તો સ્વીકારો છો. દીકરો જન્મ્યો પણ કમાઈને દેશે ક્યારે? સાહેબ 23 વર્ષ તો લાગે, 24 વર્ષ. પણ જન્મે તો કે કમાવા જ આવે. 1 વર્ષનો ઢગો થયો હજુ કમાતો નથી, 2 વર્ષનો ઢગો થયો કમાતો, ચાલે. વ્યવહારમાં ચાલતું. जन्म जन्म की पूंजी पाई, जग में सभी खोवायो, पायो जी मैंने राम रतन धन पायो. અને એમાં જ આગળ એનો મેથોડોલોજી કહે છે, મોડસ ઓપરેન્ડી કહે છે. સત્ય કી નાવ ખેવટિયા સતગુરુ. બહુ ગંભીર છે. સંતોની વાણીને આપણે આ એમ સમજીએ છીએ કે હબણ હતી મીરા, હવે મેવાડની રાણીને મોટી બાવરી બની ગઈ. એમાં હું તમે કહો છો એ વ્યાકરણાચાર્ય, સાહિત્યાચાર્ય, ન્યાયાચાર્ય એવી હતી બનારસમાં. સંસ્કૃત પ્રાકૃતમાં કઈ
પહેલો નંબર આવ્યો તો એનો. તો રામકૃષ્ણ પરમહંસને નામે લખતા નહોતું આવડતું. રાજચંદ્રજી 5 ચોપડી 7 ચોપડી ભણ્યા હતા. પણ પેલા બેરિસ્ટર લંડન થી આવ્યા, મોહનદાસ કરમચંદ, અને એમને ત્યારે ખબર પડી કે જ્ઞાન પ્રાપ્ત કરવું તે માત્ર વિશ્વવિદ્યાલયમાં મળે, ક્લાસરૂમમાં મળે, પ્રોફેસર પાસેથી મળે કે ચોપડીઓમાંથી મળે, એ તો આગળ વાત આવી ગઈ. માહિતી મળે. એક બે મિનિટ વિદ્વાનો માટે પણ સત કી નાવ એ ઉપાદાન બતાવે છે. ઉપાદાન સ્ટ્રોંગ છે પોતાનું. સત કી નાવ ને ખેવટિયા સદગુરુ એ યોગ્ય નિમિત્ત, યોગ્ય નિમિત્તનો સ્વીકાર, પણ પોતાની સત્પાત્રતા પહેલા માટે એ બેનો જ્યાં સમન્વય થાય ત્યાં આગળ સર્વોત્કૃષ્ટ સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે. પોતાની સત્પાત્રતા અને સદગુરુદેવના બોધ દ્વારા જે જ્ઞાનાનંદની ચિનગારી પ્રગટે છે તે જીવને શિવ બનાવે છે, પુરુષને પુરુષોત્તમ બનાવે છે, નરને નારાયણ બનાવે છે અને સાધકને સિદ્ધ બનાવે છે. એને માટે સાધન, સાધના, સાધના વિના સિદ્ધિ ઈચ્છે છે. સાધના વિના સિદ્ધિ ઈચ્છે છે. અને દેશકાળ પ્રમાણે ગુરુ પણ એવા મળી ગયા. એટલે કબીરજી કહે છે, ગુરુ લોભી શિષ્ય લાલચી, દોનો ખેલે દાવ, દોનો બૂढ़े બાપડે, बैठ पत्थर की. પણ જ્ઞાની સંતો ધર્માત્માઓ કહે છે, every soul is potentially divine, but he must work out his own divinity or salvation under the guidance of an appropriate precept. બેનો સમન્વય છે. આપણા મનમાં વિરોધ છે એટલે આપણે દુઃખી છીએ. આપણા મનમાં વિરોધ છે કારણ કે એકાંતિક છીએ. આપણે એકાંતિક છીએ. આત્માના અનુભવથી મોક્ષ થાય એમાં ગુરુની ક્યાં જરૂર પડી? લો, દરેક મહાપુરુષો કહે છે આત્માનો અનુભવ કરો, આત્માનો અનુભવ કરો. એમાં પણ તમે સદગુરુ લાવો ને ભગવાન લાવો ને ભક્તિ કરવાની, સત્સંગ કરવાનો, સદગુણો ગ્રહણ કરવાના, આવું બધું. હું તમે સાચા કે ભગવાન આચાર્ય કહે છે? બોલો, કોણ સાચું? એમનો ઉપદેશ નહીં, એમનું જીવન જ કહે છે. પોતાના જીવન દ્વારા જે 80% ઉપરાંત ઉપદેશ આપે તે સદગુરુ, અને ઉપદેશ દ્વારા આપે એ તો ઠીકાઠીક. ઉપદેશ દ્વારા આપે એ તો ઠીકાઠીક, પણ दर्शन मात्र से निर्दोष है, अपूर्व स्वभाव के प्रेरक सकल सदगुण कोश है. दर्शन मात्र से निर्दोष है, अपूर्व स्वभाव के प्रेरक सकल सदगुण कोश है. એટલા માટે મીરાબાઈ બેનું સંયોજન કરે છે, સમન્વય કરે છે. કરે છે એટલે પોતે કરતા નથી, છે જ, પણ આપણા જેવા બુદ્ધુને બતાવે છે કે સતકી નામ ખેવટિયા સદગુરુ ભવસાગર તરિયા. એ જ વાત મોટા પુરુષો મોટી ભાષામાં વાત કરે. એમને તો જે સત્ય કહેવું છે એ દેશકાળથી અબાધિત છે. એટલે એમને તો ન્યાયથી પણ કહે, વ્યાકરણથી પણ કહે, સાહિત્યથી પણ કહે, અનુભવથી પણ કહે, સર્વાંગ સુંદર પ્રમાણથી કહે.
આપણે એવા મહાપુરુષોના જીવનનું સ્મરણ કરીએ, બોધનું સ્મરણ કરીએ, તેમના દર્શાવેલા રસ્તે ચાલવાનું છે. પહેલું સ્ટેપ કહે છે સ્વચ્છંદ મત આગ્રહ ત્યજી. સ્વચ્છંદ મત આગ્રહ ત્યજી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. અહીં બેઠેલામાંથી ઘણા તો આપણે સાથે સાધના કરીએ છીએ, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ. હમણાં સંસ્થાની રજત જયંતિ પણ ઉજવાઈ. હવે એને સાર્થક કરવાનો સમય આવ્યો છે કે ગામઠી ભાષામાં કે ધડુસીને કામ કરવાનો ટાઈમ આવ્યો. ધડુસીને, કમર કસીને કામ કરવાનો સમય હવે પાકી ગયો છે. કોઈ પણ સારી વિચારધારાને એ જો એમાં નવી પેઢી ન જોડાય તો એ વિચારધારા અસ્ત થઈ જાય છે, સમાપ્તિને પામે છે. એટલે એને જાળવવા માટે આપણે યોગ્ય પુરુષાર્થ કરવો પડશે, યોગ્ય ફાળો આપવો પડશે, યોગ્ય રીતે જે પણ કંઈ હમણાં બોલ્યા તન મન ધન વચન લાગવગ, અને પછી તો અમારા આનંદગંજી મહારાજ તો કહે છે કપટ રહિત થઈ આત્મ અર્પણા આનંદ ઘનપદ રેખ. અને સમાપ્તિ અવસર માં કૃપાળુદેવના વચનામૃતમાં પત્રાંક 860 આત્મજ્ઞાન કેવી રીતે થાય એના મુદ્દા તો 3 બતાવ્યા છે, પણ એ 3 મુદ્દા જે છે તે એક જ મુદ્દાના ઉપપેટા છે. જેમ કોઈ કે સાહેબ આ શું છે, તો તમે એમ કહી શકો આંગળીઓ પણ છે, અને તમે એમ પણ કહી શકો કે હાથ છે. બંને વાત સાચી છે. આ શું છે, આ શું છે, તમે કહેશો આંગળીઓ જ સાહેબ, પણ એ કોના આધારે રહી છે? હાથના આધારે રહી. યાદ કરી જઈએ અને પછી આપણા જીવનમાં આવતા મહિનામાં, એટલે આમ તો આજથી જ 45 દિવસનો કાર્યક્રમ આપણે નક્કી કર્યો છે કે સાધના ઘનિષ્ઠ કરવી છે. આગળ પણ 45 દિવસ એટલે કે 45 દિવસ નહીં, બોલીએ 3 પહેલા. નિરંતર અથવા વારંવાર સત્પુરુષનો સમાગમ. બોલો. સત્શ્રુતનું ચિંતવન, ગુણ જિજ્ઞાસા. હવે આમ તો 3 કીધા, પણ એ 3 જે છે આંગળીઓ 5 છે, હાથ એક જ હાથને ચોંટેલી છે. એમ પહેલું જે છે તે રાજા છે. નિરંતર આપણે સત્પુરુષનો સમાગમ કરીએ તે તો સર્વોત્તમ, પણ એ કરી શકીએ નહીં, કારણ કે આપણી એટલી શક્તિ નથી. એને માટે તો આપણે સંન્યાસ લેવો પડે, દીક્ષા લેવી, કારણ કે કાયમ કેવી રીતે રહેવાય. એટલે પછી ઓલ્ટરનેટિવ આપે છે. વારંવાર તમારે દિવાળીનું વેકેશન હોય છે, સમર વેકેશન પણ હોય છે, અને વળી મુંબઈ જેવામાં તો પેલું ક્રિસમસનું પણ વેકેશન હોય છે. એવા સમયે આપણે વિશેષ પુરુષાર્થ કરવા આવા નિવૃત્તિ ક્ષેત્રમાં, સાધના ક્ષેત્રમાં, તીર્થ ક્ષેત્રમાં, પરમાર્થ નિકેતનમાં, આત્મકલ્યાણ અને જીવન વિકાસ
જ્યાં બની શકે તેવા ક્ષેત્રમાં અવશ્ય રહેવાનો નિયમ, પ્રતિજ્ઞા કરવી, સંકલ્પ કરવો જોઈએ. હવે છેલ્લે એ બે એમ કરે તો શું થાય? બીજું ને ત્રીજું જે છે એના ઓફશૂટ્સ છે અથવા એની કોરોલરીઝ છે. સત્શુતનું ચિંતન. જો સત્પુરુષને મળે તો સત્પુરુષની વાણી એ જ સત્શુત છે. શાસ્ત્ર એટલે શું? તમે શાસ્ત્રી ભાષા જાઓ તો અહીંયા શું કહે? શાસ્તા પુરુષના વચનો, એનું નામ શાસ્ત્ર. શાસ્તા પુરુષના વચનો, મહાજ્ઞાની પુરુષના વચનો, એનું નામ શાસ્ત્ર છે. શાસ્ત્ર કઈ ઉપરથી પડતા નથી. ભગવાન અને જ્ઞાની પુરુષોએ પોતાના અનુભવ નું જે શબ્દ સ્વરૂપ આપ્યું એનું નામ શાસ્ત્ર. એટલે સત્શુતનું ચિંતન પણ જો સત્પુરુષ સાથે રહે તો સત્શુતનું ચિંતન થાય. અને ગુણ જિજ્ઞાસા, ત્યાં કઈ પોલ ન ચાલે. સાહેબ, હું મોટો કરોડપતિ ને મને નીચે બેસાડ્યો, હા, હું તો ન જાઉં બીજી વાર. સાહેબ, હું મોટો કલેક્ટર ને હું તો ત્યાં ગયો તો કે છે કે ભાઈ અહીં તો ઝાડુ પણ મારવું પડે. એવું મન ન ફાવે, એવું મન ન ફાવે. પહેલી શરત છે એમ ગંગા સતી કહે છે, શીલવંત સાધુને વારે વારે નમીએ પાનમાઈ. શીલવંત સાધુને વારે વારે નમીએ. એક જ વાર નમસ્કાર કર્યા, વારે વારે નમીએ પાનમાઈ. જેના બદલે નહીં વર્તમાન રે. અને પછી આગળ કે છે, જે વાત આગળ આવી ગઈ, વચનમાં રાખે વિશ્વાસ, વચનમાં રાખે વિશ્વાસ. ગુરુ પૂર્ણિમાનું પર્વ છે. માત્ર આપણે એક કલ્ચરલ ફેસ્ટિવલ એને ન બનાવીએ, પણ જીવનને બદલવાનો સંકલ્પ કરીએ. ભલે 10% બદલે, તારું જીવન 10% बदल, पर बदल. अगर बदलाहट नहीं है तो तेरे अंतर में सच्चाई भी नहीं है. अगर कुछ भी बदलाहट नहीं है तो तेरे अंतर में सच्चाई भी नहीं है. और सच्चाई नहीं है तो तेरा काम नहीं होगा. तेरा काम बातों से नहीं होगा. ये बात આપણે અંતરમાં રાખીએ અને અંતમંગળ બોલીએ. ઝીલીશું. કેટલી સુધારે વૃત્તિ કેટલી બગાડે, કેટલી સુધારી વૃત્તિ કેટલી બગાડે, કેટલી સુધારી વૃત્તિ કેટલી બગાડે, કેટલી સુધારી વૃત્તિ કેટલી બગાડે. કયા પાટે ચાલી રહી જિંદગીની ગાડી, કયા પાટે ચાલી રહી જિંદગીની ગાડી, કયા પાટે ચાલી રહી જિંદગીની ગાડી, કયા પાટે ચાલી રહી જિંદગીની ગાડી. પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો, પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો, પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો, પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો. આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. દેહ છતાં દેહની દશા વર્તે દેહાતે, તે જ્ઞાનીના ચરણમાં ઓ વંદન ગણી. સદગુરુ દેવ કી જય, પરમ કૃપાળુ દેવ કી જય, ત્રિલોકનાથ કી જય, સબ સંતન કી જય. આનંદ. જે કેટલાક સંકલ્પ કરવાના છે, જે નિયમ લેવાના છે, તે આજે સંભવ નથી, પરંતુ 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ
45 દિવસની અંદર ગમે ત્યારે પણ એને માટે વિધિવત આપણે કદમ આગે બઢાવવું જોઈએ, તો જ ઉત્તમ પદની પ્રાપ્તિ થાય. પરમાત્મા આપણને શક્તિ આપે કે મહાપુરુષોના રસ્તે આપણે ચાલીએ અને આપણા માનવ ભવને સફળ કરીએ. એટ એની કોસ્ટ એન્ડ બાય ઓલ મીન્સ. એટ એની કોસ્ટ એન્ડ બાય ઓલ મીન્સ. ઓમ શાંતિ શાંતિ. સ્વાધ્યાય હોલમાં સંપૂર્ણ શાંતિ તથા મૌન જાળવવા નમ્ર વિનંતી.